સ્વામીજી પોતે ધીમે રહીને સરકીને બહાર નીકળી ગયા. ગોષ્ઠી પતિ પતિ સ્વામીજીનો એક મિત્ર એમાં બેઠેલો. એને સ્વામીજીને કહ્યું, પ્રભુદાસ આ વ્યક્તિ આવું બોલી, તમને કઈ થયું નહીં? સ્વામીજીને શું પૂછે કે વ્યક્તિ આવું બોલી, એને ખબર હતી કે પ્રભુદાસ પાછળ બેઠેલા હતા. પૂછ્યું, તમને કઈ થયું નહીં? ત્યારે સ્વામીજી કહ્યું કે આપણામાં શું બરકત છે કે આપણામાં બરકત શું છે? બરકત જે છે યોગી મહારાજ પૂરે છે, એને લઈને આપણે છે, આપણામાં કઈ નથી. પછી કે ભલે તને એવું લાગતું પણ તું એમનો ગોષ્ઠી કરે સાંભળવા જોજે કે કઈક સ્વામીના યોગીમાના મહિમાની વાત હોય તો આપણે પકડી લેવાની. કોઈ આપણું નેગેટિવ બોલતા હોય એની પાસે આપણે કોઈ દી આપણા હેતવારો હોય તો એને ન કહીએ કે તું સમાગમ કરવા જજે. કહીએ? ન કહીએ. પણ સ્વામીજી શું કહ્યું પેલા, તું સમાગમ કરજે કે એમાંથી જેટલું સારું આપણી યાત્રા યુગમાં તપ ચાલે એ ટાઈપનું જે કંઈ મળે લઈ લેવાનું. એ વિઝન આજથી 70 વર્ષ પહેલા સ્વામીજીનું હતું. કેટલા વર્ષ પહેલા? અત્યારે તો એક સમાજ છે સમજણથી જીવનારો. કદાચ વિઝન આવે ગ્રુપ ઓલવેઝ વિન્સ. એવો સંઘ અત્યારે સરસ એવો સરસ સંઘ સ્વામીજી આપણને આપ્યો કે જેમાંથી કંઈક નવું આપણને મળ્યા જ કરે. એવા સરસ સંઘમાં આપણને મૂક્યા છે એટલે આપણે આ પ્રશ્ન અત્યારે રહ્યો જ નથી. કંઈક સારું મળે. એ જમાનામાં કોઈને આવી અંતરદ્રષ્ટિ કરવાનો વિચાર જ નહોતો આવતો. સ્વામીજીએ એ વખતે પણ દરેકમાંથી ગુણ જ લીધો છે. કોઈનું નેગેટિવ સ્ટેટમેન્ટ મન બુદ્ધિ સુધી જવા નથી. એટલે કોઈનું જોવું નહીં, પોતાનું કરી લેવું. એ વાત સ્વામીજી પોતાના જીવનથી આપણને પસંદ કરાય.